નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? રાજા સિગોતર ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો આજે એક નવા જ વિડીયોની અંદર અને નવા જ એક ટોપિકની અંદર આપણે આજે મળ્યા છીએ અને આજે આપણે સરસ મજાના એવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે સંજ્ઞા. ગુજરાતી વ્યાકરણની અંદર સંજ્ઞા અને સંજ્ઞાને બીજું કહેવાય છે કે નામ. તો હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે સાહેબ સંજ્ઞા એટલે શું, નામ એટલે શું? બરાબર છે. તો સંજ્ઞા એટલે શું? તો આપણને જે કહેવાય કે પૃથ્વી ઉપર જેટલા પણ જીવો દેખાય છે, જેટલી પણ વસ્તુઓ દેખાય છે, જે સજીવ છે કે નિર્જીવ છે, એને ઓળખવા માટે આપવામાં આપેલું ચોક્કસ એક નામ હોય છે. શું આપેલું હોય છે? નામ હોય છે. તો એ નામને શું કહેવામાં આવે છે? સંજ્ઞા. શું કહેવામાં આવે છે? સંજ્ઞા. બીજું એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે જે મૂર્ત કે અમૂર્ત, જે મૂર્ત કે અમૂર્ત બાબતોને ઓળખ માટે આપવામાં આવેલું નામ એને સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તો કે હવે મૂર્ત અને અમૂર્ત. તો આપણે સૌપ્રથમ સંજ્ઞા એટલે શું એની વ્યાખ્યા જોઈએ. જે બાબત મૂર્ત કે અમૂર્ત હોય અને તેને ઓળખવા માટે આપવામાં આવેલું ચોક્કસ નામ તેને સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આ જે કહેવાય કે વ્યાખ્યાની અંદર બે શબ્દો આવેલા છે, એક મૂર્ત અને બીજું છે અમૂર્ત. તો કે મૂર્ત કોને કહેવાય અને અમૂર્ત કોને કહેવાય? હવે કે જે મૂર્ત છે, તો મૂર્ત એટલે કે જે પંચ ઇન્દ્રિયો, બરાબર છે. આપણે 5 ઇન્દ્રિયો છે, કઈ કઈ છે? તો આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. ત્વચા એટલે કે ચામડી. તો આ જે 5 ઇન્દ્રિયો છે એના દ્વારા આપણે એને શું કરી શકીએ છીએ? સ્પર્શ કરી શકીએ છીએ, એને જોઈ શકીએ છીએ, બરાબર છે. તો આવી જે બાબતો છે એને આપણે મૂર્ત કહીએ છીએ. અને અમૂર્ત એટલે કે જે આ 5 ઇન્દ્રિયો સિવાય એને જોઈ પણ શકાતું નથી અને અડી પણ શકાતું નથી, એટલે કે ટચ પણ, સ્પર્શ પણ કરી શકાતું નથી, એવી બાબતો. એટલે કે સજીવ બાબત અને નિર્જીવ બાબત. જે બાબતો આપણે જોઈ શકીએ છીએ, જેમ કે ચલો ભાઈ આ જે માર્કર પેન છે તો એને આપણે અડી પણ શકીએ છીએ, જોઈ પણ શકીએ છીએ. બીજું જે કહેવાય કે જે આ વ્હાઇટ બોર્ડ છે, તો વ્હાઇટ બોર્ડ છે તો વ્હાઇટ બોર્ડને આપણે સ્પર્શ પણ કરી શકીએ છીએ, બરાબર છે, અને જોઈ પણ શકીએ છીએ. તો આને શું કહેવાય છે? મૂર્ત બાબત. કઈ બાબત છે? મૂર્ત બાબત. પણ કે જે હવા છે, તો હવાને આપણે જોઈ શકીએ છીએ? ના, હવાને આપણે જોઈ શકતા નથી. એ માત્ર ને માત્ર આપણે સ્પર્શ, એક જે કહેવાય કે અનુભવ કરી શકીએ છીએ, એક તર્ક કરી શકીએ છીએ. શું કરી શકીએ? અનુભવ અને તર્ક કરી શકીએ છીએ. ત્યારબાદ છે બીજું, આપણે જોવા જઈએ તો ગરમી જોઈ શકાય છે? ના. જ્યારે આપણે ગરમીની અંદર જઈએ છીએ અને આપણને ગરમી લાગે છે, આપણા શરીરને, આપણી ચામડી જે કહેવાય કે જે ત્વચા છે એ ગરમ થાય છે, ત્યારે આપણને ખબર પડે છે કે અહીંયા ગરમી છે. જ્યારે એ જ રીતના જે ઠંડી છે, તો ઠંડી પણ આપણે જોઈ શકતા નથી, એટલે કે મીન્સ હવા જોઈ શકતા નથી. એટલે કે ટૂંકમાં જે બાબત આપણે જોઈ શકતા નથી અને એને શું કહેવામાં આવે છે? મૂર્ત કહેવામાં આવે છે. જેને જોઈ પણ શકીએ છીએ, સ્પર્શ પણ કરી શકીએ છીએ, એને કહેવાય મૂર્ત. અને જેને સ્પર્શ પણ નથી કરી શકતા, જોઈ પણ શકતા નથી, માત્ર ને માત્ર અનુભવ કરી શકીએ છીએ, એને અમૂર્ત કહેવામાં આવે છે, બરાબર છે. તો એ જ રીતના આપણે જોઈએ મૂર્ત. તો કે મૂર્ત કોને કહેવાય? તો જે 5 ઇન્દ્રિયો કઈ કઈ છે? તો એને પહેલા કહેવાય કે આંખ, નાક, જીભ, ત્વચા એટલે કે ચામડી, આંખ, નાક, જીભ, ત્વચા
અને ત્યારબાદ છે બીજું શું આવશે? કાન. બરાબર છે. આ પંચ ઇન્દ્રિયથી એક આંખ, નાક, જીભ, ત્વચા એટલે કે ચામડી અને કાન, આ પાંચ ઇન્દ્રિયો દ્વારા આપણે કોઈ પણ બાબત જોઈ શકીએ અને સ્પર્શ પણ કરી શકીએ છીએ. એ જ રીતના આપણે જોઈએ આગળ કે અમૂર્ત. તો અમૂર્ત એ માત્ર તર્કથી, એટલે કે અનુભવ કરી શકીએ તેને અમૂર્ત કહેવાય. એને જોઈ પણ શકતા નથી અને સ્પર્શ પણ કરી શકતા નથી, માત્ર ને માત્ર અનુભવ કરી શકીએ છીએ. બરાબર છે. તો આ જે કહેવાય કે સંજ્ઞા અને નામની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ છે મૂર્ત, અમૂર્ત જોયા, અને હવે આપણે જોઈએ સંજ્ઞાના પ્રકારો. આપણે એના સંજ્ઞા છે તો સંજ્ઞાના કુલ પ્રકારો કેટલા છે એ આપણે જોઈએ. તો પહેલું છે વ્યક્તિવાચક સંજ્ઞા. ત્યારબાદ છે બીજું જાતિવાચક સંજ્ઞા. ત્રીજું ભાવવાચક સંજ્ઞા. ચોથું છે દ્રવ્યવાચક સંજ્ઞા. પાંચમું છે સમૂહવાચક સંજ્ઞા. અને છઠ્ઠું છે ક્રિયાવાચક સંજ્ઞા. બરાબર છે. તો આ સંજ્ઞાના પ્રકારો છે. તો સંજ્ઞાના પ્રકારો કેટલા છે? તો 6. વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા અને ક્રિયાવાચક સંજ્ઞા. બરાબર છે. હવે કે ચલો અમુક જે વિદ્યાર્થીઓ હોય છે કે ચલો આપણે આગલા વિડીયોની અંદર પણ કરેલું છે અને અત્યારે પણ આ વિડીયોની અંદર પણ કહીએ છીએ કે અત્યારના હાલના સમયની અંદર દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને શોર્ટ ટ્રીક જોઈએ છે. શું જોવા છે? શોર્ટ ટ્રીક જોઈએ છે કે સાહેબ આવું બધું તો અમને યાદ ન રહે, અમને તો ખાલી એક ઉદાહરણ આપો અને એક જ ટ્રીક આપો એટલે અમને બધું યાદ રહી જશે. બરાબર છે. નો ડાઉટ આપણે શોર્ટ ટ્રીકો સાથે ગુજરાતી વ્યાકરણ એકદમ સરળ ભાષામાં એ ભણવાનું છે. એ પણ ઘરે બેઠા, એ પણ કોની સાથે? રાજા સિકોતર ઓનલાઈન ક્લાસીસમાં. તો હવે જોઈએ, આપણે સરસ મજાનું એક આનું શોર્ટ ટ્રીક પણ બનાવેલી છે. એની અંદર છે કે ભાવ જા 10 કર્યા. શું કર્યું છે? ભાવ જા 10 કર્યા. બરાબર છે. જો એક નવી ટ્રીક છે ભાઈ કે ભાવ જા 10 કર્યા. ખાલી આપણે આટલું જ યાદ રાખવાનું છે. એ પણ શેમાં? સંજ્ઞાવાચકમાં. સંજ્ઞાવાચકની અંદર સાહેબ આટલું તમે યાદ રાખો તો એની અંદર તમને સંજ્ઞાના બધા પ્રકારો આવી જશે. જો ભા એટલે ભાવવાચક સંજ્ઞા આવી, વ એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા આવી, જા એટલે જાતિવાચક સંજ્ઞા આવી, દ એટલે કે દ્રવ્યવાચક આવી, સ એટલે કે સમૂહવાચક આવી અને કર્યા એટલે કે ક્રિયાવાચક. ભાવ કેટલા કર્યા છે? 10 કર્યા છે. કેટલા કર્યા છે? 10 કર્યા છે. ભાવ જા 10 કર્યા. જો આટલું યાદ રાખો, ભાવ જા 10 કર્યા કોના? સંજ્ઞાના. કોના કર્યા? સંજ્ઞાના. તો સંજ્ઞાના પ્રકારો કેટલા છે? 6. કેટલા છે? 6. તો આ પ્રકારોને યાદ રાખવા માટે એક જ ટ્રીક છે, ભાવ જા 10 કર્યા. કોના? ભાવ જા 10 કર્યા. બરાબર છે. તો આ પ્રકારે જે કહેવાય કે સંજ્ઞાના પ્રકારો છે 6 અને એ 6 પ્રકારોને આપણે યાદ રાખી શકીએ છીએ કે ભાવ જા 10 કર્યા. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ચોપડાની અંદર આ રીતના લખી શકો છો અને આ શોર્ટ ટ્રીક પણ લખી શકો છો કે ભાવ જા 10 કર્યા. હવે આપણે ક્રમશઃ એક વાક્ય એક જે કહેવાય કે સંજ્ઞાના પ્રકાર છે, હવે એક વિશે વિસ્તૃતમાં આપણે સમજૂતી મેળવીએ. આપણે જોઈએ ક્રમશઃ એને વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે કે વ્યક્તિવાચક સંજ્ઞા. તો વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કે જે સંજ્ઞા કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ અથવા વસ્તુનું વિશિષ્ટ નામ દર્શાવે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. જે સંજ્ઞા કોઈ ચોક્કસ કોનું નામ? વ્યક્તિનું નામ, સ્થળ છે અથવા વસ્તુનું વિશિષ્ટ નામ દર્શાવે તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ કે કોઈ પણ ચોક્કસ વ્યક્તિ, જેમ કે અહીંયા લખીએ આપણે કે જીગર. બરાબર છે. તો જીગર એક ચોક્કસ વ્યક્તિનું નામ છે. ત્યારબાદ જે સ્થળ છે જેમ કે ડીસા. બરાબર છે. તો આ ડીસા એક ચોક્કસ સ્થળ છે ભાઈ.
ત્યારબાદ છે બીજું કે વસ્તુ, તો કે ચલો વસ્તુની અંદર આપણે કોઈ પણ વસ્તુ જોઈએ, જેમ કે પુસ્તક, તો આ એક ચોક્કસ નામ આપેલું છે. શું આપેલું છે? ચોક્કસ નામ આપેલું છે. જેમ બીજું જોઈએ તો કે ચલો ભાઈ મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધીજી. ત્યારબાદ છે બીજું નામ આપણે જોઈએ તો કે બનાસ, એક નદીનું નામ છે. ત્યારબાદ છે આપણે કોઈ પણ બીજા આગળ જોઈએ તો કે પાલનપુર, તો એક શહેરનું નામ છે, પણ એ કેવું નામ છે? વિશિષ્ટ નામ છે. કેવું નામ છે? વિશિષ્ટ નામ છે. તો આ જે કહેવાય કે જે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું? કે જે સંજ્ઞા કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ અથવા વસ્તુનું વિશિષ્ટ નામ દર્શાવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે અહીંયા જીગર તો એક ચોક્કસ વ્યક્તિનું નામ છે. ત્યારબાદ છે દિશા, ચોક્કસ એક સ્થળનું નામ છે. ત્યારબાદ છે પુસ્તક, એક વસ્તુનું નામ છે. મહાત્મા ગાંધીજી એક વ્યક્તિનું નામ છે. બનાસ એક નદીનું નામ છે, પણ નદીનું નામ છે પણ એક ચોક્કસ નામ કયું? કે બનાસ. ત્યારબાદ છે પાલનપુર, એક શહેરનું નામ છે પણ ચોક્કસ શહેરનું નામ છે કયું? તો કે પાલનપુર. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે તમે ઘરે બેઠા પણ સારી હોય જે કહેવાય કે આવા ઉદાહરણો તમે તમારા ચોપડાની અંદર લખી અને વધુ પ્રેક્ટિસ કરશો તો હું ગેરંટી આપું છું કે સંજ્ઞાના ટોપિકની અંદર વ્યક્તિવાચક સંજ્ઞા જેટલા જે કહેવાય કે 6 પ્રકારો છે એની અંદર વિસ્તૃત અને સારી એવી તમે ઘરે બેઠા સમજૂતી મેળવી શકશો. અને પરીક્ષાની અંદર હું તમને ગેરંટી આપું છું કે સંજ્ઞાનો જે ટોપિક છે એની અંદર એક ગુણ પણ તમારે જશે નહીં. ત્યારબાદ આપણે આગળનો ટોપિક જોઈએ છે જાતિવાચક સંજ્ઞા. તો જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? કે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા સ્થળ સમગ્ર જાતિનું નામ દર્શાવે છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. શું બતાવે છે? કે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા સ્થળની સમગ્ર જાતિનું વર્ણન, સમગ્ર એટલે કે સર્વે જાતિનું નામ દર્શાવે જેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ તો કે છોકરો, એ જ રીતના કે છોકરી. તો જો ભાઈ આ એક આખી સમગ્ર જાતિનું વર્ણન છે. અહીંયા જો કોઈ નામ નથી આપેલું છોકરાનું કે છોકરો, એક છોકરાનું નામ નથી આપેલું કે ભાઈ XYZ નામનો છોકરો, એક ખાલી જાતિ બતાવી છે જો છોકરો, છોકરી. ત્યારબાદ આપણે જોઈએ કે શિક્ષક, બરાબર છે. એ જ રીતના આપણે જોઈએ ક્ષત્રિય, તો આ પણ એક જાતિ બતાવેલી છે, બરાબર છે. ત્યારબાદ આપણે એક બીજું પણ ઉદાહરણ જોઈએ કે પુસ્તક. તો પુસ્તકનું એ પણ તમે જુઓ કે પુસ્તક, બરાબર છે. તો કે પુસ્તક છે એ કયો વિષયનું પુસ્તક છે, કયું પુસ્તક છે એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. ઓનલી ફોર એક જાતિ બતાવી છે. શું બતાવી છે? એક જાતિ બતાવી છે. એ જ રીતના આપણે જોઈએ તો કે જે વૃક્ષ છે, તો વૃક્ષ એ પણ એક જાતિ છે. એ જ રીતના જે કે નદી છે, તો નદી એ પણ એક ચોક્કસ જાતિ બતાવે છે. શું બતાવે છે? જાતિ બતાવે છે, બરાબર છે. આગળના જે કહેવાય કે આપણે વ્યક્તિવાચક ની અંદર જોયું તો કે જે છોકરો છે તો છોકરો, છોકરી એ ચોક્કસ નામ આપેલું હોય. એ જ રીતના કે શિક્ષક છે તો શિક્ષકનું પણ ચોક્કસ નામ આપેલું હોય. ક્ષત્રિય છે, પુસ્તકનું કોઈ પણ એમ કહેવાય કે ગુજરાતી વ્યાકરણનું પુસ્તક છે તો ગુજરાતી વ્યાકરણ, તો એ શું આવ્યું? વ્યક્તિવાચક થઈ જાય. એ શું થઈ જાય? વ્યક્તિવાચક થઈ જાય. પણ અહીંયા પુસ્તક છે તો એ જાતિવાચક ની અંદર આવશે. અને ત્યારબાદ છે વૃક્ષ છે, તો વૃક્ષ કોનું વૃક્ષ છે? તો એવું કહે કે ચલો ભાઈ આ આંબાનું વૃક્ષ છે, બરાબર છે. આ ઝાડ આંબાનું, જે આંબાનું વૃક્ષ છે તો આંબો એ વ્યક્તિવાચક થઈ જાય. એ જ રીતના જેમ કે નદી છે તો આ નદી છે એ જાતિવાચકમાં આવે, પણ એવું કહેવામાં આવે કે ચલો ભાઈ આ નદી બનાસ નદી છે તો બનાસ એ શું આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા આવશે. શું આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા આવશે. ત્યારબાદ અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. કારણ કે એ પણ અજાણ ના રહી જાય સંજ્ઞાના ટોપિક વિશે, અને એ પણ એમને પણ ખબર પડે કે ચલો ભાઈ આવી સરળ અને સરળ ભાષાની અંદર સમજૂતી મળતી હોય તો રાજા સિકોતર ઓનલાઈન ક્લાસીસમાં. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ. આગળ ત્રીજા નંબરનો પ્રકાર છે દ્રવ્યવાચક સંજ્ઞા. એકદમ ઈઝી છે. દ્રવ્ય એટલે કે પ્રવાહી, બરાબર છે. તો જોઈએ કે જેને ગણી ન શકાય, માત્ર માપી શકાય અથવા તોલી શકાય તેવી સંજ્ઞાની દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, બરાબર છે. તો દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે છે? તો એક જ વાત છે, પ્રવાહી છે, બરાબર છે. જેને ગણી શકાય નહીં, માત્ર ને માત્ર તોલી શકાય
માપી શકાય, બરાબર છે, તોલી શકાય અથવા તો માપી શકાય, એટલે કે મીન્સ જેનું વજન કરી શકાય, બરાબર છે, શું કરી શકાય, વજન કરી શકાય તેવી સંજ્ઞાને શું કહેવામાં આવે છે, દ્રવ્યવાચક સંજ્ઞા. અહીંયા આપણે લખીએ જેમ કે ઉદાહરણ તરીકે પાણી છે, બરાબર છે, તો પાણીને ગણી ન શકાય, 1 પાણી 2 પાણી 3 પાણી એમ ગણી શકાય ના. એ જ રીતના ત્યારબાદ આગળ છે કે દૂધ, દૂધને ગણી શકાય ના, દૂધને ગણી શકાય નહીં, બરાબર છે. એ જ રીતના જે કહેવાય કે માટી, બરાબર છે, માટીને પણ ગણી શકાય નહીં. એ જ રીતના આપણે જોઈએ કે સોનું, બરાબર, સોનું પછી ત્યારબાદ છે ચાંદી છે, લોખંડ, લોહી, બરાબર છે. આ બધાને શું કરી શકાય છે, ગણી શકાતા નથી, માત્ર ને માત્ર તોલી શકાય છે, એનું વજન કરી શકાય છે. એ જ રીતના દૂધ છે, દૂધને ગણી શકાય નહીં. સોનું, સોનું તને મારા પર ભરોસો છે કે નહીં, બરાબર છે, એ સોનું નહીં. સોનું એટલે કે ગોલ્ડન, સોનું એટલે કે શું હોય, ગોલ્ડન છે. આપણે નથી કહેતા ભાઈ 1 તોલો 2 તોલા 3 તોલા. એ જ રીતના ચાંદી છે, એ જ રીતના લોહી છે, લોખંડ છે, આ બધાને શું કરી શકાય છે, ગણી શકાતું નથી, માત્ર ને માત્ર શું કરી શકાય છે, તોલી શકાય છે, એનું વજન કરી શકાય છે. માટે આ સર્વેનો સમાવેશ શેમાં થશે, દ્રવ્યવાચક સંજ્ઞામાં થાય છે, બરાબર છે. તો હવે ત્યારબાદ છે આપણે ચોથા નંબરનો પ્રકાર જોઈએ આગળ. ચોથા નંબરનો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા, બરાબર છે, એકદમ ઈઝી છે, જે કહેવાય કે તરત જ યાદ રહી જશે કે સમૂહવાચક તો એની અંદર શેનો નિર્દેશ કરે છે, તો સમૂહનો નિર્દેશ કરે છે. કોનો કોનો, તો કે વ્યક્તિઓ, વસ્તુઓ અથવા પ્રાણીઓના સમૂહને દર્શાવે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, બરાબર છે. જે કહેવાય કે સમૂહ બતાવે છે, જેમ કે વ્યક્તિ છે, હવે 2 થી વધારે વ્યક્તિઓ જતા હોય તો આપણે શું કહીએ છીએ એમને, કે ટોળું જાય છે. શું જાય છે, ટોળું જાય છે, ટોળકી જાય છે, બરાબર છે. એ જ રીતના ટોળું, બરાબર છે, ટોળકી કહીએ તો બી ચાલે. ત્યારબાદ છે આપણે બીજું કહીએ તો કે વર્ગ, બરાબર છે. એ જ રીતના જે કે સૈનિકો છે, તો સૈનિકો જે કહેવાય કે સૈન્ય, એમનું જે ટોળું છે સૈન્ય. ત્યારબાદ છે ટુકડી, ટુકડી. એ જ રીતના છે કે પરિવાર, બરાબર, પરિવાર છે. ત્યારબાદ છે જોઈએ આપણે આગળ કે પરિવાર. એ જ રીતના આપણે જોઈએ કે ટીમ, બરાબર છે, તો ટીમ છે. એ જ રીતના આપણે જોઈએ કે સ્ટાફ, બરાબર છે. સ્ટાફ પણ એક વ્યક્તિ થ્રુ હોય નહીં, એની અંદર 1 થી 2 થી વધારે વ્યક્તિઓ અંદર હોય છે. તો આ એક જો બતાવે, શું બતાવે છે ભાઈ, એક જે કહેવાય કે ટોળું છે, તો એને બીજું આપણે કહી શકાય કે ધન. શું, ધન, ધન એટલે પણ ટોળું, બરાબર છે. આ ગુજરાતીની ધોરણ 9ની ગુજરાતીની પુસ્તકમાં પહેલું જ છે કાવ્ય કે સાંજ સમય સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે. એ કાવ્યની અંદર આ શબ્દોનો ઉલ્લેખ થયેલો છે અને પરીક્ષાની અંદર પણ પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર છે, કે વ્યક્તિઓ, વસ્તુઓ અથવા પ્રાણીઓના સમૂહને દર્શાવે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે ટોળું, ટોળકી, ટુકડી, પરિવાર, વર્ગ, સૈન્ય, ટીમ, સ્ટાફ અને ધન, બરાબર છે. તો આ જ રીતના છે સમૂહવાચક સંજ્ઞા. હવે ત્યારબાદ આપણે આગળનો પ્રકાર જોઈએ ભાવવાચક સંજ્ઞા, બરાબર છે. હવે જો ભાવવાચક સંજ્ઞાની અંદર ભાવ બતાવે છે, શું બતાવે છે, ભાવ બતાવે છે. જોઈએ કે જેને માત્ર તર્ક એટલે કે અનુભવ કરી શકાય એવી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આને જોઈ પણ શકાતી નથી અને સ્પર્શ પણ કરી શકાતી નથી એવી સંજ્ઞાને શું કહેવામાં આવે છે, ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. અને માત્ર ને માત્ર અનુભવ જ કરી શકાય છે, બરાબર છે. તો એક જોઈએ આપણે કે વિચાર, વિચારને જોઈ શકાય ના, એ ખાલી અનુભવ કરી શકાય છે. ત્યારબાદ છે ગુસ્સો, એ જ રીતના છે ગરમી. બીજું જોઈએ તો કે પ્રેમ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે હાસ્ય, સુખ, દુઃખ, રુદન, બરાબર છે. આ બધા એના પ્રકારો છે, કોના, ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણો છે. શું છે, ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણો છે. જેમ કે વિચાર છે, વિચારને પકડી શકાય ના, વિચારને અડી શકાય ના, એને જોઈ પણ શકાય નહીં, બરાબર છે. એ જ રીતના છે કે હવા,
બરાબર. એ જ રીતના ગુસ્સો છે, ગુસ્સાને પકડી શકાય. જો ગુસ્સાને બધા પકડી શકતા હોય તો કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવે નહીં. બરાબર છે કે ચલો ભાઈ ગુસ્સો આવ્યો પકડો એ ગુસ્સો, ત્યારબાદ ગુસ્સો ના. બરાબર છે, એવું કરી શકાતો નથી. માત્ર ને માત્ર અનુભવ કરી શકાય છે. એ જ રીતના ગરમી છે, બરાબર. ગરમીને અડી શકાય છે ના, એને જોઈ શકાય છે ના, એ માત્ર ને માત્ર અનુભવ કરી શકાય છે. ત્યારબાદ છે પ્રેમ. પ્રેમ જોઈ શકાય છે ના, માત્ર ને માત્ર અનુભવ કરી શકાય છે. બરાબર છે કે પ્રેમ. ત્યારબાદ છે હાસ્ય. હાસ્ય આપણે જે હસીએ છીએ એને પકડી શકાય છે, એને એમ જે કહેવાય કે એને સ્પર્શ કરી શકાય છે. આ હાસ્ય જાય એને પકડો. બરાબર છે, એવું કઈ કરી શકાતું નથી. ત્યારબાદ છે સુખ. છે સુખને પણ જોઈ શકાતું નથી, સ્પર્શ કરી શકાતું નથી, માત્ર ને માત્ર અનુભવ કરી શકાય છે. ત્યારબાદ છે દુઃખ. છે તો દુઃખને પણ જોઈ શકાતું નથી, માત્ર ને માત્ર અનુભવ કરી શકાય છે. રુદન જે રડે છે એ પણ આપણે જે કહેવાય કે અનુભવ કરી શકીએ છીએ. અને ત્યારબાદ છે હવા. હવાને આપણે પકડી શકતા નથી, માત્ર ને માત્ર એક લહેરકી આવે છે અને આપણને એવું લાગે છે કે હા હવા આવી. બરાબર છે. અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ગરમીના જે કે ઉનાળાની અંદર ગરમી બહુ પડે છે અને સરસ મજાના લીમડાના છાંયડે બેઠો હોય અને એક સરસ મજાનો ઠંડી હવાનું એક લહેરકું આવે એટલે આપણને ખબર પડે કે ના આજે થોડો પવન આવે ઠંડો, બરાબર, ઠંડી લહેરકી આવી. એટલે આ માત્ર ને માત્ર આપણે અનુભવ કરી શકીએ. એ કોને ખબર પડે છે? આપણા શરીરને, આપણી બોડીને, આપણી સ્કિન, આપણી ચામડીને ખબર પડે છે કે ના ભાઈ લહેરકી આવી છે. બરાબર છે. તો આ ભાવવાચક સંજ્ઞા માત્ર ને માત્ર ભાવ, બરાબર છે, એક અનુભવ કરી શકાય છે તર્ક દ્વારા. તર્કથી એટલે કે અનુભવ કરી શકાય છે એવી સંજ્ઞાને શું કહેવાય છે? ભાવવાચક સંજ્ઞા. હવે લાસ્ટ સંજ્ઞા છે. લાસ્ટ સંજ્ઞાનો પ્રકાર છે કયો છે તે આગળ જોઈએ. ક્રિયાવાચક. આપણે જે કહેવાય કે સંજ્ઞાનો જે ટોપિક છે એના વિશે આપણે ચર્ચા કરી અને એના જે કહેવાય કે છેલ્લો પ્રકાર છે કયો છે? ક્રિયાવાચક સંજ્ઞા. અને 6 નંબરનો, બરાબર છે. તો ક્રિયાવાચક એની અંદર જ જવાબ છે કે ક્રિયાવાચક એટલે કે કોઈ પણ વાક્યની અંદર, બરાબર છે, તો શું બતાવે? કોનો નિર્દેશ કરવામાં આવેલો હોય? તો ક્રિયાનો. તો કે ક્રિયાનો નિર્દેશ કરવામાં આવ્યો હોય અથવા ક્રિયા દર્શાવવામાં આવી હોય તેને ક્રિયાવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. બરાબર છે. આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ક્રિયા કોને કહેવાય. બરાબર છે. તો અત્યારે હું શું ક્રિયા કરી રહ્યો છું? તો હું ભણાવી રહ્યો છું. બરાબર છે. તો ભણાવવું, તો ભણાવવાની એક ક્રિયા છે. બરાબર છે. અત્યારે હું શું કરી રહ્યો છું? તો બોલી રહ્યો છું. તો બોલવું એક શું બતાવે છે? ક્રિયા બતાવે છે. એ જ રીતના અહીંયા જો બોલવું, તો અહીંયા બોલવાની ક્રિયા બતાવે છે. ત્યારબાદ આગળ બીજું જોઈએ કે રમવું, તો અહીંયા રમવું એક રમવાની ક્રિયા બતાવે છે. બરાબર છે. ત્યારબાદ છે રડવું, તો અહીંયા કઈ ક્રિયા બતાવે છે? તો રડવાની ક્રિયા. એ જ રીતના અહીંયા બીજું જોઈએ તો કે ખાવું, તો અહીંયા કઈ ક્રિયા બતાવે છે? તો ખાવાની ક્રિયા. બરાબર છે. ત્યારબાદ છે ભણવું, તો ભણાવવાની ક્રિયા. બરાબર. ત્યારબાદ છે સાંભળવું, તો સાંભળવાની ક્રિયા. બરાબર. ત્યારબાદ છે ચાલવું, તો ચાલવાની ક્રિયા. ત્યારબાદ છે દોડવું, તો દોડવાની ક્રિયા. આ બધી ક્રિયાઓનો નિર્દેશ કરવામાં આવતો હોય ને જે કહેવાય કે ક્રિયાનો વાત કરવામાં આવતી હોય તો એ કઈ સંજ્ઞા છે? તો ક્રિયાવાચક સંજ્ઞા. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ધોરણ 9 અને ધોરણ 10 એની અંદર ખૂબ જ મહત્વનો આ ટોપિક છે અને પરીક્ષાની અંદર 1 થી 2 ગુણની અંદર પરીક્ષાની અંદર આપણને પૂછાતો હોય છે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણની અંદર આ જે ટોપિકના જે ઉદાહરણો આવતા હોય છે, જે પ્રશ્ન આવતા હોય છે, એ પ્રશ્ન બાકી મૂકીને આવતા હોય છે, જેથી કરી અને ગુજરાતી વ્યાકરણની અંદર એમને જે વ્યાકરણ વિભાગ છે એની અંદર ગુણ કેવા છે? ઓછા ગુણ આવતા હોય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સરસ મજાનો સંજ્ઞાનો ટોપિક જોયો. એની અંદર સંજ્ઞાની વ્યાખ્યા જોઈ, સંજ્ઞાના ઉદાહરણો જોયા, કેટલા સંજ્ઞાના ઉદાહરણો. ત્યાર પછી સંજ્ઞાના પ્રકારો કેટલા છે? 6. શું હે? બરાબર છે કે જા 10 ભાવ કર્યો. બરાબર છે. શું કર્યો? જા 10 ભાવ કર્યો. જાતિવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ક્રિયાવાચક. તો ટોટલ આજે આપણે લેક્ચરની અંદર સંજ્ઞાના પ્રકારો 6 ભણ્યા અને 6 ભણ્યા, એની વ્યાખ્યા જોઈ અને એના ઉદાહરણ જોયા. તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર
શેર અને સબસ્ક્રાઇબ. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે અને તમને શું શીખવા મળ્યું તો ચોક્કસ કોમેન્ટની અંદર જણાવજો. જય શ્રી કૃષ્ણ.